નમસ્કાર મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? બાળકો, હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી YouTube ચેનલમાં આપ સૌ મિત્રો હાર્દિક સ્વાગત. દોસ્તો, આજના વિડિયોની અંદર આપણે જોઈશું ધોરણ 6 વિષય ગણિત, જેની અંદર સ્વાધ્યાય 7.3. આગળના વિડિયો ન જોયા હોય તો જોઈ લેજો, 7.1 અને 7.2. આજે આપણે 7.3 ની ચર્ચા કરવાના છીએ, તો બરોબર વિડિયોને ધ્યાનથી જોજો. ચાલો સમય બગાડ્યા વગર આપણે ચાલુ કરીએ. તો સ્વાધ્યાય 7.3 નો પહેલો દાખલો છે કે અપૂર્ણાંક સ્વરૂપે લખો, જેને આપણે ઓલરેડી સ્વાધ્યાય 7.1 માં સમજી ચૂક્યા છીએ. પછી કીધું શું આ બધા સમઅપૂર્ણાંક છે? હવે તમારા મગજમાં મિત્રો પ્રશ્ન થાય કે સમઅપૂર્ણાંક એટલે શું? તો બાળકો, સમઅપૂર્ણાંક એટલે શું? તો કોઈ પણ અપૂર્ણાંક હોય, દાખલા તરીકે 2 સપ્તમાંશ છે, તો આ અપૂર્ણાંકના અંશ અને છેદને એક સરખી સંખ્યા વડે જો ગુણવામાં આવે, દાખલા તરીકે આપણે 2/7 ને 3 વડે ધારો કે ગુણીએ, અંશને પણ 3 વડે, છેદને પણ 3 વડે ગુણીએ, તો એનો આન્સર થશે 2 તરીને 6 અને 7 તરીને 21. તો આ જે મળ્યો એ આનો સમઅપૂર્ણાંક થયો કહેવાય. કોઈ પણ અપૂર્ણાંકને અંશ અને છેદને એક સરખી સંખ્યા વડે જો ગુણવામાં આવે તો જે જવાબ આવે એને કહેવાય સમઅપૂર્ણાંક. અથવા અંશ અને છેદને જો એક સરખી સંખ્યા વડે ભાગવામાં આવે, અંશ અને છેદને એક સરખી સંખ્યા વડે ભાગવામાં આવે, એક્ઝામ્પલ તરીકે 21 અને 14, 21/14. હવે આનો સમઅપૂર્ણાંક આપણે ધારો કે 21 ને આપણે ભાગીએ છીએ 7 વડે અને 14 ને ભાગીએ 7 વડે, એટલે કે અંશને પણ 7 વડે અને છેદને પણ 7 વડે આપણે ભાગીએ તો 7 તરીને 21 એટલે 3, 7 દુ 14 એટલે 2, તો 3/2 એ 21 ના છેદમાં 14 નો સમઅપૂર્ણાંક થાય. ટૂંકમાં આટલું યાદ રાખજો કે સમઅપૂર્ણાંક મેળવવા માટે કોઈ પણ અપૂર્ણાંકના અંશ અને છેદને એક સરખી સંખ્યા વડે ગુણવામાં આવે અથવા એક સરખી સંખ્યા વડે બાળ મિત્રો ભાગવામાં આવે, અંશ અને છેદ બંને, તો એને કહેવાય સમઅપૂર્ણાંક. ઓકે, તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 7.3. તો 7.3 નો પહેલો દાખલો છે. આમાં ચિત્ર જે બતાવેલા છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવાના છે. પહેલા તો અહીંયા તમે જોશો કે બે ભાગ છે, એટલે છેદમાં લખાશે 2. ત્યાર પછી કેટલા ભાગને છાંય કરેલી છે? એક ભાગને, તો અંશમાં લખાશે 1. આ થઈ ગઈ પહેલી આકૃતિનો અપૂર્ણાંક. ઓકે, ત્યાર પછી બીજી આકૃતિની વાત કરીએ તો એમાં 4 ભાગ છે મિત્રો, 1 2 3 અને 4 ભાગ. 4 ભાગ છે. તો છેદમાં લખવાના છે 4. હવે કેટલા ભાગને સાઈ આપેલી છે? તો 2 ભાગને આપેલી છે, 1 અને 2. આ 2 ભાગમાં કલર કરેલો છે તો અંશમાં લખી દઈશું 2. ત્રીજી રકમ એની અંદર આપણે જોઈશું તો 1 2 3 4 5 અને 6. ટોટલ ભાગ છે 6, તો છેદમાં લખીશું બાળકો 6. હવે કેટલા ભાગમાં કલર કરેલો છે, છાય આપેલી છે? તો 3 ભાગમાં, તો અંશમાં લખીશું 3. લાસ્ટની વાત કરીએ, કલર બદલી દઈએ, 1 2 3 4 5 6 7 8. તો કુલ ભાગ કેટલા છે? 8. તો છેદમાં લખીશું 8. હવે એમાં કેટલા ભાગને કલર કરેલો છે? તો 1 2 3 અને 4. તો અહીંયા લખીશું 4. તો આ થઈ ગયો તમારો અપૂર્ણાંક સ્વરૂપ. હવે બીજો પ્રશ્ન પૂછો છે, શું આ બધા સમઅપૂર્ણાંક છે? તો સમઅપૂર્ણાંક માટે આપણે શું કરીશું દોસ્તો? તો જો 1/2 નું અતિ સંક્ષિપ્ત રૂપ નહીં આપી શકાય. હવે 2/4 છે તો આપણે 2/4 ને કલર બદલી દઈએ, તો 2 એકા 2 અને 2 દુ 4. તો 2 2 બગડી ઉડી જશે, બગડી ગઈ. તો
તો વધ્યું શું 1/2 1/2. હવે અહીંયા જોઈએ 3 ના છેદમાં 6 છે તો 3 એકા 3 અને નીચે 3 દુ 6 તગડો તગડો ગયો ભાઈ તો વધ્યા કેટલા તો 1 ના છેદમાં 2 4 ના છેદમાં 8 તો કે 4 એકા 4 અને સોરી 4 એકા 4 અને 4 દુ 8 તો ચોગી ચોગી ગઈ તો વધ્યો 1/2 બાળકો તમે જુઓ અહીંયા 1/2 અહીંયા પણ 1/2 અહીંયા પણ 1/2 અહીંયા પણ 1/2. હવે સમઅપૂર્ણાંક તમે જુઓ આને બંનેને 2 વડે ભાગેલા છે 2 એકા 2 2 દુ 4 એટલે 2 વડે ભાગો 2 ને તો 1 આવે 4 ને 2 વડે ભાગો તો 2 આવે. એવી રીતે આપણે સમઅપૂર્ણાંક મેળવ્યો તો દરેકનો જવાબ સેમ આવ્યો. તો અહીંયા આપણે જવાબમાં લખવું પડે કે હા દરેક બધા અપૂર્ણાંક સમઅપૂર્ણાંક છે. ઓકે ત્યાર પછી આપણે બીજા નંબરમાં ગઈ તો બીજા નંબરની અંદર જોઈશું તો અહીંયા આપણને 4 આકૃતિ આપેલી છે. ચાલો બાળકો જોઈએ 1 2 3 4 4 અને 1 2 3 એટલે 4 તરીને 12 ગોળ કરેલા છે એટલે છેદમાં લખાશે 12. હવે કેટલામાં છાંય કરેલી છે 1 2 3 અને 4 ઉપર આવશે 4. આને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો એની અંદર કુલ ગોળ કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 9 છેદમાં આવશે 9. હવે છાંય કેટલા આપેલી છે 1 2 ને 3 તો અંશમાં લખીશું 3. આગળના દાખલાની વાત કરીએ તો એમાં 1 2 3 4 5 6 છે તો કુલ ગોળ 6 છે એટલે છેદમાં લખીશું 6. ત્યાર પછી છાંય કેટલા આપેલી છે 2 ને તો અંશમાં લખીશું 2. આમાં કુલ ગોળ કેટલા છે તો 3. કેટલાને છાંય આપેલી છે 1 ને. ત્યાર પછી આગળ 1 2 3 4 5 અને 1 2 3 તો 5 એકુ 5 5 દુ 10 ને 5 તરી 15 કુલ ગોળ 15 થશે. એમાંથી છાંય કેટલાને આપેલી છે 1 2 3 4 5 6 અહીંયા 6. તો આ થઈ ગયું અપૂર્ણાંક સ્વરૂપ. હવે આપણે આ સમઅપૂર્ણાંક છે કે કેમ એને આપણે ચેક કરીશું. તો મિત્રો અહીંયા 4 એકા 4 અને 4 તરી 12 તો 4 4 કેન્સલ થયા એટલે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આવ્યું 1/3. અહીંયા જઈએ તો 3 એકા 3 અને 3 તરી 9 3 3 ઉડી ગયા આનો જવાબ આવ્યો 1 ના છેદમાં 3. અહીંયા જઈએ 2 એકા 2 અને 2 તરી 6 2 2 ઉડી ગયા જવાબ આવ્યો 1 ના છેદમાં 3. 1/3 છે તો અતિ સંક્ષિપ્ત પદ છે એટલે એને કંઈ કરવાનું નથી. આમાં જઈએ તો 3 દુ 6 અને 3 પંચા 15 3 3 કેન્સલ આનો જવાબ આવ્યો 2 પંચમાં આવશે. તો બાળકો જો સમઅપૂર્ણાંક છે કે નહીં તો અહીંયા 1/3 અહીંયા 1/3 અહીંયા 1/3 આમાં પણ 1/3 પણ આમાં અલગ છે 2 પંચમાં આવશે. એનો મતલબ કે આનો જવાબ જ્યારે તમે લખો આ રીતે ગણતરી કરીને ત્યારે નીચે લખવાનું ના બધા અપૂર્ણાંક સમઅપૂર્ણાંક નથી. ઓકે ચાલો હવે આપણે દાખલા નંબર 2 માં જઈએ. હવે દાખલા નંબર જે 2 છે તમારો તો એ 2 નંબરના દાખલામાં આપણને સૂચના આપેલી છે. તો દાખલા નંબર 2 ની અંદર આપણને એવું કીધું છે અપૂર્ણાંક લખો. જે તમને અભ્યાસ પહેલા દાખલામાં શીખવાડ્યું એ જ રીતે અપૂર્ણાંક લખવાના છે. અને પછી એવું કીધું દરેક હરોળની સમઅપૂર્ણાંકની જોડ લખો. અહીંયા દોસ્તો a b c d e આપેલું છે ના 1 2 3 4. હવે આમાંથી કયા સમઅપૂર્ણાંક થાય છે આપણે લખવાના છે. તો સૌ પહેલા અપૂર્ણાંક લખી દઈએ. તો અહીંયા કુલ ખાના છે 2 એટલે છેદમાં આવશે 2 અને કેટલાને લાઈન કરેલી છે તો એક ખાનાને એટલે અંશમાં લખીશું 1. બીજા નંબરમાં જઈએ તો 1 2 3 4 5 6 કુલ ખાના છે 6. હવે એમાં કલર કેટલાને કરેલો છે તો 4 ખાનાને તો અંશમાં લખીશું 4. ત્યાર પછી અહીંયા કુલ ખાના કેટલા છે તો 9 જુઓ દોસ્તો 1 2 3 4 5 6 7 8 9
તો છેદમાં લખીશું 9. હવે કલર 3 ખાનાને કરેલો છે એને લખીશું કૌંસમાં. આગળ કુલ ખાના છે 1 2 3 4 5 6 7 અને 8. તો છેદમાં આવશે 8. કુલ હંમેશા છેદમાં આવે, યાદ રાખજો, કુલ હંમેશા છેદની અંદર આવે. હવે કેટલા ખાનાને કલર કરેલો છે તો 2. લાસ્ટમાં જઈએ તો અહીંયા કુલ ખાના છે 4. 1 2 3 અને 4. એમાંથી કલર કરેલો છે, લીટીઓ પાડેલી છે 3 ખાનામાં, તો અહીંયા આવશે 3. હવે દોસ્તો સૌ પહેલા તો આપણે જે અપૂર્ણાંક લખ્યા છે એને અતિ સંક્ષિપ્ત રૂપ, એટલે કે એને સમાન સંખ્યા વડે ભાગીએ ક્યાં ગુણીએ. તો જો આપણે કલર ચેન્જ કરી અને એનો જવાબ બતાવીએ તો 1/2 ને કંઈ નહીં થાય, કારણ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એનો છેદ નહીં ઉડે. બીજી સંખ્યામાં આપણે જઈએ તો 2 દુ 4 અને 2 તરી 6, એટલે 2 કેન્સલ થશે, એટલે આપણો જે જવાબ આવશે આનો 2/3 રહેશે. ત્યાર પછી આમાં જઈએ તો 3 એકા 3 અને 3 તરી 9, 3 3 કેન્સલ થશે, એટલે એનો જવાબ આવશે 1/3 1/3. આગળ જઈએ તો 2 એકા 2, 2 એકા 2 અને 2 દુ 2 ચોક 8, તો 2 2 ઉડી જશે, એટલે એનો જવાબ આવશે મિત્રો 1/4. અને આનું નહીં થાય, કારણ કે 3 એકા 3 એનો કોઈ છેદ ઉડશે નહીં. ઓકે, હવે આપણે નીચેની લાઈનમાં જઈએ તો નીચેની લાઈનની અંદર પહેલા ચિત્રને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવીએ. તો જો કેટલા ખાના છે બરોબર ધ્યાનથી ગણવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. કુલ ખાના છે મિત્રો 18. બરોબર. હવે એની અંદર કલર કેટલા ખાનાને કરેલો છે જુઓ, હું બતાવું. તો 1 આ ખાનાને, 2 3 4 5 6 ખાનાને કલર કરેલો છે. તો આપણે અંશમાં લખીશું 6. અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું. બીજા નંબરમાં જઈએ તો 1 2 3 4 5 6 7 8, 8 છે એટલે છેદમાં લખાશે 8. કેટલા ખાનાને કલર કરેલો છે 4 ને. ત્યાર પછી આની અંદર જઈએ તો કુલ ખાના 1 2 3 4, 1 2 3 4, એટલે ચોકો 16 ખાના થશે. હવે ખાનામાં કલર કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો ઉપર આવશે દોસ્તો 12. આગળની આકૃતિમાં જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 ખાના કુલ ક્યાં આવે છેદમાં. હવે કેટલા ખાનાનો કલર કરેલો છે તો 1 2 3 4 5 6 7 અને 8. લાસ્ટમાં જઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો કુલ ખાના છે આપડા 16. હવે એમાંથી કલર કેટલા કરેલો છે તો જુઓ 1 2 3 4 ખાનામાં લાઈન મારેલી છે, તો અહીંયા આપણે 4. હવે આ બધા અપૂર્ણાંકને પણ આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ તો જ જોડી બને. તો અહીંયા આપણે જુઓ 6 ના અવયવો પાડીએ તો 6 એકા 6 અને 6 તરી 18, એટલે 6 6 ઉડી જશે, એટલે 1/3 આવશે. 4/8 ના અવયવો પાડીએ તો 4 એકા 4, 4 દુ 8, 4 4 ઉડી જશે, જવાબ આવશે 1/2. 12 ની વાત કરીએ તો 4 તરી 12 થાય અને ચોકો 16 થાય, એટલે 4 4 ઉડી ગયા, જવાબ આવશે 3/4. 8 ની વાત કરીએ તો 4 દુ 8 અને નીચે 4 તરી 12, 4 4 કેન્સલ થયા, જવાબ આવશે 2/3. અને 4/16 માં જઈએ તો 4 એકા 4 અને ચોકો 16, 4 4 ઉડી ગયા, 1/4. તો હવે દોસ્તો તમારે જે કરવાનું છે
એ તમારું મેઇન કામ શું છે કે જોડી બનાવવાની છે સમઅપૂર્ણાંક. હવે પહેલી આકૃતિમાં આવ્યું 1/2 તો નીચેનામાં જાવ ક્યાંય 1/2 છે તો આ રહ્યું દોસ્તો. એટલે કે a અને બીજા નંબરની આ બે જોડી બનશે. એટલે કે 1/2 અને 4/8 એ સમઅપૂર્ણાંક થઈ જશે. ત્યાર પછી બીજામાં જવાબ આવ્યો છે 2/3. હવે ધ્યાનથી જોજો, આ રહ્યો 2/3 ચોથી આકૃતિમાં. તો b જે છે તમારો 4 જોડે જોડાશે. c માં જવાબ આવ્યો 1/3. તો 1/3 આપણા પહેલા નંબરમાં છે. તો c જોડા છે પહેલી આકૃતિમાં. પછી 1/4. તો 1/4 લાસ્ટમાં જવાબ આવેલો છે જુઓ. તો આ બે જોઈન્ટ થશે સમઅપૂર્ણાંક. અને 3/4 તો એ તમારી ત્રીજી આકૃતિમાં આવશે 3/4. ઓકે દોસ્તો, ક્લિયર? તો અહીંયા દોસ્તો રાખીશું કારણ કે વિડિયો બહુ લાંબો થશે. અહીંયા આપણે 7.3 નો પહેલો અને બીજો દાખલો જોયો. હવે પછીનો દાખલો જે છે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું, જેમાં આપણે આગળના દાખલાનો અભ્યાસ કરીશું. જો આપને અમારું કામ ગમે તો વિડિયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ચાલો ત્યારે, જય સ્વામી.